નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં રક્તદાન શિબિરનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભારતીય મજદૂર સંઘ દ્વારા 6 તાલુકા મથકોએ આયોજિત થયો હતો। છોટાઉદેપુર એપીએમસી ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે તેમણે રક્તદાનનું મહત્વ સમજૂતીપૂર્વક સમજાવ્યું અને પ્રજાને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ ખાસ કાર્યક્રમ ઓપરેશન સિંધુની માન્યતા હેઠળ સમગ્ર ગુજરાતમાં કર્મચારી સંઘોને જોડીને આયોજિત થયો છે। રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને સામાન્ય જનતા સહભાગી બનીને માનવતાની સેવા કરી હતી। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। 17મી સપ્ટેમ્બર એટલે કે આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો 76મો જન્મદિવસ અને આ એમના માન્ય પ્રધાનમંત્રીશ્રીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત કર્મચારી મહાસંઘ દ્વારા નમો કે નામ રક્તદાન શિબિરો યોજીને સમગ્ર ગુજરાતની અંદર રક્તદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ખાતે એપીએમસીમાં પણ છોટાઉદેપુરના કર્મચારીઓ, એમાં માન્ય કલેક્ટરશ્રી, માન્ય જિલ્લા પોલીસ વડાશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓ રક્તદાન કરીને પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે। ત્યારે મને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે અને હું તમામ કર્મચારી ભાઈઓ બહેનોને અભિનંદન આપું છું કે આપ પણ રાષ્ટ્ર હિતમાં અને રાષ્ટ્ર ભાવના સાથે જોડાયા। વંદે માતરમ, ભારત માતા કી જય। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।